ડેડિયાપાડાના દિગ્ગજ ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા અત્યારે હાલ રાજપીપળાની સેન્ટ્રલ જેલમાં છે। હજારો આદિવાસીઓને એવું માનવું છે કે ચૈતરભાઈ વસાવા ઉપર આ એક ખોટો કેસ લગાડવામાં આવ્યો છે। ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં અનેક લોકો આવી રહ્યા છે। હજારો આદિવાસીઓ હવે આંદોલન કરવાની તૈયારીમાં આવી ગયા છે, તો બીજી તરફ ઘણા વકીલો પણ હવે ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં આવ્યા છે। ગોપાલ ઇટાલિયા પણ ચૈતર વસાવાને છોડાવવા માટે લડી રહ્યા છે। તો હવે દિગ્ગજ વકીલ અને જેમની આખા ગુજરાતમાં ચર્ચા છે, આખું ગુજરાત તેમને ઓળખે છે, એવા મેહુલ બોગરાએ પણ આ વાતને લઈને એક મોટો ખુલાસો કર્યો છે। ત્યારે મેહુલભાઈ બોગરા શું કહી રહ્યા છે તેમના વિડીયોને તમે જોઈ લો, સાંભળી લો। અને 109 નો પર્ટિક્યુલર ઉમેરો એ માત્ર ને માત્ર કોઈ વ્યક્તિનો અવાજ દબાવવા માટેનું કામ હતું। પોલીસ જનતાને કોઈ રીતે કહી શકે કે તારી ઓકાત છે, એની ઓકાત એટલી છે કે એના ટેક્સના પૈસામાંથી તમારો પગાર આવે છે। તો ડીએસપી હોય, ડીએસપી હોય, પીઆઈ હોય, પીએસઆઈ હોય કે કોન્સ્ટેબલ હોય, કોઈ પણ પ્રોડક્શન થાય ત્યારે વકીલો માટે 365 દિવસ કોર્ટ ખુલ્લી હોય। વકીલોને રોકવાની કોઈની સત્તા છે જ નહીં। એ પછી કમિશનર ખુદ પણ કેમ ના ઊભી રહી જાય। ભવિષ્યમાં આપણે એવા દિવસો જોશું, પત્રકાર તરીકે વકીલ તરીકે હું પણ જોઈ કે કોઈ વિધાનસભામાં કાલે ઉઠીને વિરોધ કરતો હોય તો પોલીસ ત્યાંથી મોટી પકડીને લઈ જાય। ત્યારે સત્તા પક્ષના તાલુકા પ્રમુખ હોય, પેજ પ્રમુખ હોય, બોર્ડ પ્રમુખ હોય, તો પણ ઉપરથી પૂછવામાં આવે કે આ એફઆઈઆર છે દાખલ કરવી કે નહીં। અને એમાં એ વ્યક્તિ જો પાર્ટીમાં નડતર હોય ને, એફઆઈઆર દાખલ થાય, પોલીસ ડિપાર્ટમેન્ટમાં હું આપના માધ્યમથી 100% કહીશ કે એકવાર મનોમંથન કરો કે તમે શા માટે વર્દી પહેરો છો, તમે કાયદા કાનૂનની લાજ મર્યાદા અને સન્માન જાળવવા માટે વર્દી પહેરો છો, તમે કોઈ પાર્ટીની પગચંપી કરવા માટે વર્દી નથી પહેરતા। એવી સિસ્ટમ ઊભી કરો કે તમારી 7 પેઢીનું કલ્યાણ થાય, બાકી ભવિષ્યમાં તમારી જનરેશન અને તમારી આવનારી પેઢીઓને તમે જાતે જ ગુલામ બનાવી રહ્યા છો। એ વાત થાય છે લોકશાહી અને કાયદાની। કાયદા મુજબ જ્યારે કોઈ પણ ધારાસભ્ય હોય, એ સત્તા પક્ષનો હોય કે વિપક્ષ હોય, એ જ્યારે પોતાની ઓફિશિયલ ડ્યુટી ડિસ્ચાર્જ કરતો હોય, એનો મતલબ એવો છે કે જ્યારે જનતાનો અવાજ રિપ્રેઝન્ટ કરતો હોય, જ્યાં સુધી મને જાણકારી છે ત્યાં સુધી સંકલન બેઠું હતું, જેમાં પ્રાંત કચેરીમાં એ લોકો ગયા હતા, તો એનો મતલબ એવો છે કે જનતાનો અવાજ રિપ્રેઝન્ટ કરવા ત્યાં ગયા છે। હવે જે જનતાનો અવાજ બનીને ત્યાં ગયા છે તો એની પોતાની ડ્યુટી એ ડિસ્ચાર્જ કરે છે। તો એ સમય દરમિયાન ધારાસભ્યની ધરપકડ થઈ શકે નહીં। ધારાસભ્યને વાહનમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઈ જઈ શકાય નહીં। જો કરવું હોય તો અગાઉ ગવર્નરની પરવાનગી જોઈએ। આ તો એવું થયું છે પ્રવીણભાઈ કે ભવિષ્યમાં આપણે વિધાનસભાની અંદર વિરોધ પક્ષ વિરોધ કરતો હોય, સંસદમાં કોઈ વિરોધ પક્ષ વિરોધ કરતો હોય અને પોલીસનો ડબ્બો આવે અને વિરોધ પક્ષના નેતાઓને બિહાડી અને જે ભેગા કરી દે, આવું ભવિષ્યમાં આપણે જોઈએ તો કઈ નવાઈની વાત નથી। આ ઘટનાક્રમ જોઈને આપણને પર્ટિક્યુલરલી બોલાવો। બીજી કાયદાની વાત કરીએ તો મેં મારા જીવનકાળ દરમિયાન ઘણી બધી ખોટી એફઆઈઆરનો સામનો કર્યો છે, કારણ કે સિસ્ટમ સામે લડીએ છીએ એટલે એ તો નેચરલ છે, થવાની છે। તો જો એફઆઈઆર વાંચીએ ને તો હવે એટલા ટેવાઈ ગયા છે કે આપણને ખબર પડી જાય કે ફોલ્સ અને ફેબ્રિકેટેડ કેવી છે અને હકીકત કેવી છે। ઘટનાક્રમ અંદર જે પણ બન્યું હોય કોઈ ઢોળ નથી, પરંતુ મેં આખા વિશ્વમાં ક્યારે એવા બ્રેકિંગ ન્યૂઝ નથી સાંભળ્યા કે કાચનો ગ્લાસ કોઈને છૂટો વાગ્યો અને વ્યક્તિનું ઘટના સ્થળ પર મૃત્યુ થઈ ગયું। તો એક મૂર્ખામી ભર્યો તર્ક કહેવાય। એક ગાંડો માણસ પણ આ વસ્તુ માની ના શકે કે ગ્લાસ મારવાથી કોઈનો મર્ડરનો ઈરાદો હોય। માર્યો ના માર્યો તો પછીની સાઈડની વાત છે, તો કોર્ટ ડિસાઈડ કરશે। પછી એમાં સેક્શન 17 લઈ ગઈ છે કે મહિલા સામે અભદ્ર ભાષાનો પ્રયોગ। તો મેં તો હજારો એક સાંસદના, ભરૂચના સાંસદના લાઈવ વિડિયો જોયા છે, જેમાં સર્કલ ઓફિસરોને મહાબેન સામે વિડિયોમાં ગાળો દે છે। કદાચ આપણે જોયો હોય ના જોયો મને આઈડિયા નથી, પણ ગુજરાતની જનતાએ જોયો હશે। તો ત્યારે કાયદા વ્યવસ્થા ક્યાં જાય? એ અભદ્ર ભાષા નથી કે સત્તા પક્ષમાંથી જો બોલે તો પછી એ ગુલાબના ફૂલ જેવા શબ્દો, અને કદાચ વિરોધ પક્ષમાંથી કોઈ બોલે તો એ અભદ્ર ભાષા, મારી નાખવાની ધમકી, જાહેર મિલકતને નુકસાની, આ બધી ધારાઓમાં ફરિયાદ છે। અને આ એક રેડીમેડ સેક્શન હોય છે કે કોઈ પણ જગ્યાએ ઝઘડો થાય તો 351 એટલે મારી નાખવાની ધમકી નાખી દેવાની। પણ જે પર્ટિક્યુલરલી 109 નાખી છે, તો પૂર્ણભાઈ મારા ઘટનાક્રમની વાત કરું કે જ્યારે આજથી 2 વર્ષ પહેલા મારી ઉપર હુમલો થયો ને, ત્યારે મારા માથા ઉપર લાકડીના 15 એક સામટા ઘા થયા હતા કન્ટિન્યુ। તો એ ઘટનાક્રમમાં જાહેર જનતા
બપોરે 2 વાગ્યાથી લઈ અને સાંજે 10 વાગ્યા સુધી 109 એટલે કે attempt to murder ક્યારેય 307 દાખલ કરવા માટે પોલીસ સ્ટેશનમાં સતત ધરણા કર્યા હતા, રામધૂન બોલાવી, વિરોધ પ્રદર્શન કર્યું અને ત્યારે રાત્રે 10 વાગ્યા પછી એટલે કે 8 કલાકથી 9 કલાક પછી 307 નો ઉમેરો થયો હતો. જે હકીકતની ઘટના હતી એમાં attempt to murder નથી દાખલ થતી, પરંતુ જ્યારે સામે કોઈ વ્યક્તિ વિરોધ પક્ષનો વ્યક્તિ છે તો એને કઈ રીતે ફસાવો, એનો અવાજ કઈ રીતે દબાઈ દેવો, એના માટે જે આ 109 કલમ ઉમેરી છે એ મૂર્ખ વ્યક્તિ પણ કહી શકે કે આ બોગસ એફઆઈઆર છે, આ ફેબ્રિકેટેડ એફઆઈઆર છે,